એક સૈનિક જે મર્યા પછી પણ વર્ષોથી સરહદની કરી રહ્યા છે સુરક્ષા. તેમનો જન્મ 3 ઓગસ્ટ 1941 પંજાબમાં થયો હતો. બલિદાન 19 સપ્ટેમ્બર 1968 સિક્કિમમાં. આપણી દુનિયામાં અજીબો ગરીબ રહસ્યનો પટારો છે. અહીં ઘણી એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે જેને ઉકેલવી ક્યારેક ક્યારેક મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવા સૈનિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના મૃત્યુના 49 વર્ષ પછી પણ તે સેનામાં ડ્યુટી આપે છે. તમે માનો કે ના માનો પણ આ સાચું છે. પૂર્વ સિક્કિમમાં પંજાબ રેજિમેન્ટના જવાન હરભજન સિંહની આત્મા ગત 49 વર્ષોથી સેવારત છે. તેમના ચમત્કારોના કારણે જ તેમની યાદમાં બાબા હરભજન સિંહ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર જેલોપલા દર અને નાથુલા દરની વચ્ચે સ્થિત છે અને એક લોકપ્રિય તીર્થ કેન્દ્ર છે જ્યાં દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ આવે છે અને માનતા માંગીને જાય છે. આવો જાણીએ બાબા હરભજનના વિશે. જોખમ આવતા પહેલાં કરી દેશે એ સચેત. સૈનિકોનું કહેવું છે કે હરભજન સિંહની આત્મા ચીન તરફથી થનાર જોખમ વિશે પહેલાંથી જ તેમને જણાવી દે છે અને જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોનું કોઈ પણ મૂવમેન્ટ પસંદ ના આવે તો તેમના વિશે તે ચીનના સૈનિકોને પણ પહેલાં જ જણાવી દેશે જેથી વાત વધારે ના બગડે અને હળીમળીને વાતચીત કરીને તેનો ઉપાય નીકાળી શકાય. ભલે તમે આ સાચું માનો કે ના માનો પણ ચીનના સૈનિકો પોતે પણ આના પર વિશ્વાસ કરે છે. એટલા માટે ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મિટિંગમાં હરભજન સિંહના નામની એક ખાલી ખુરશી રાખવામાં આવે છે જેથી તે મિટિંગ એટેન્ડ કરી શકે. હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1946ના રોજ જિલ્લો ગુજરાવાળા જે કે હાલમાં પાકિસ્તાનમાં છે ત્યાં થયો હતો. હરભજન સિંહ 24મી પંજાબ રેજિમેન્ટલના જવાન હતા જે કે 1946માં આર્મીમાં જોડાયા હતા પણ માત્ર 2 વર્ષની નોકરી કરીને 1966માં એક અકસ્માતમાં શિકાર થઈ ગયા હતા. ખરેખર એક દિવસ જ્યારે તે ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા તો ખચ્ચર સાથે નદીમાં વહી ગયા. નદીમાં વહીને તેમની લાશ ખૂબ આગળ નીકળી ગઈ હતી. 2 દિવસની તપાસ પછી પણ તેમની લાશ ન મળી તો તેમણે પોતે પોતાના એક સાથી સૈનિકના સપનામાં આવીને પોતાના જબરની જગ્યા જણાવી. સવારે સૈનિકે બતાવેલી જગ્યા પર હરભજનના સૌના અંતિમ સંસ્કાર કર્યા. હરભજન સિંહના આ ચમત્કાર પછી સાથી સૈનિકોને તેમનામાં આસ્થા વધી ગઈ અને તેમને અનેક બકરને એક મંદિરનું રૂપ આપ્યું. જોકે ત્યાં પછી તેમના ચમત્કાર વધવા લાગ્યા અને તે વિશાળ જન સમૂહની આસ્થાનું કેન્દ્ર થઈ ગયા. તો તેમના માટે એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે કે બાબા હરભજન સિંહ મંદિરના નામથી જાણીતું છે. આ મંદિર ગંગટોકમાં જેલોપલા દર અને નાથુલા દરની વચ્ચે 13,000 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. જૂનું બકરવાળું મંદિર તેમના 1000 ફીટ વધારે ઊંચાઈ પર સ્થિત છે. મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો
અને તેમનો સામાન રાખવામાં આવ્યો છે. બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત પોતાની ડ્યુટી કરે છે. તેના માટે તેમને કાયદેસર પગાર પણ આપવામાં આવે છે. તેમની સેનામાં એક રેન્ક છે. નિયમ અનુસાર તેમનું પ્રમોશન પણ કરવામાં આવે છે. અહીં સુધી કે કેટલાક વર્ષ પહેલાં સુધી 2 મહિનાની રજાઓમાં ગામડે પણ મોકલવામાં આવ્યા હતા. તેના માટે ટ્રેનમાં સીટ રિઝર્વ કરવામાં આવે છે. 3 સૈનિકોની સાથે તેમનો બધો સામાન તેમના ગામડામાં મોકલવામાં આવે છે તથા 2 મહિના પૂરા થયા પછી પાછા સિક્કિમ લાવવામાં આવતા હતા. જે 2 મહિનામાં બાબા રજાઓ પર રહેતા હતા તે દરમિયાન પૂરી બોર્ડર હાઈ એલર્ટ પર રહેતા હતા, કેમ કે તે સમયે સૈનિકોની બાબાની મદદ મળી શકતી નહોતી. હવે 12 મહિના ડ્યુટી પર રહે છે, પરંતુ બાબાનું સિક્કિમથી જવાનું અને આવવાનું એક ધાર્મિક આયોજનનું રૂપ લેતા જઈ રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં જનતા ભેગી થવા લાગી હતી. કેટલાક લોકો આ આયોજનને અંધવિશ્વાસને વધારો કરવાનું માનતા હતા, એટલા માટે તેમને કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કેમ કે સેનામાં કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસનો નિષેધ હોય છે, એટલે સેનાએ બાબાને રજાઓ પર મોકલવાનું બંધ કરી દીધું. હવે બાબા વર્ષના 12 મહિના ડ્યુટી પર રહે છે. મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં દરરોજ સફાઈ કરીને પથારી કરવામાં આવે છે. બાબાની સેનાના વર્દી અને જૂતા પણ રાખવામાં આવે છે. કહે છે કે રોજ ફરીથી સફાઈ કર્યા પછી તેમના જૂતામાં કીચડ અને ચાદર પણ કરચલીઓ જોવા મળે છે. બાબા હરભજન સિંહનું મંદિર સૈનિકો અને લોકો બંનેનું આસ્થાનું કેન્દ્ર છે. આ જગ્યા પર આવનાર દરેક નવો સૈનિક સૌથી પહેલાં બાબાને નમન કરવા જાય છે. આ મંદિરને લઈને અહીં લોકોમાં એક અજીબ માન્યતા છે કે આ મંદિરમાં બોટલમાં ભરીને પાણીને 3 દિવસ માટે રાખવામાં આવે તો આ પાણીમાં ચમત્કારી ઔષધિ ગુણ આવી જાય છે. આ પાણીને પીવાથી લોકોના રોગ મટી જાય છે. એટલા માટે મંદિરમાં નામ લખેલી બોટલોનો લાઈન લાગેલી રહે છે. આ પાણી 21 દિવસોની અંદર પ્રયોગ કરી શકાય છે અને આ દરમિયાન માંસાહાર અને દારૂનું સેવન નિષેધ હોય છે. બાબાનું બક્કર, જે કે નવા મંદિરથી 1000 ફૂટ ઊંચાઈ પર છે, લાલ અને પીળા રંગોથી સજાવેલું છે. સીડી પર લાલ રંગની અને પિલ્લર પર પીળા રંગના સીડીની બંને બાજુ રેલિંગ પર નીચેથી ઉપર સુધી ઘંટડીઓ બાંધેલી છે. બાબાના બક્કરમાં નોટો રાખી છે. આ નોટોમાં લોકો પોતાની માનતા લખે છે. એવું માનવામાં આવે છે કે તેમાં લખેલી દરેક માનતા પૂરી થાય છે. આ જ રીતે બક્કરમાં એક એવી જગ્યા છે જ્યાં લોકો સિક્કા નાખે છે. જો તે સિક્કો તેમને પાછો મળી જાય તો તે ભાગ્યશાળી માનવામાં આવે છે. પછી તે હંમેશા માટે પોતાના પર્સ કે તિજોરીમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જય જવાન, જય હિન્દ, જય હિન્દ કી સેના. ધન્યવાદ મિત્રો.